બહુચર્ચિત બગદાણાની બબાલ વચ્ચે હવે યુવા આગેવાન અને મંત્રી પરસોત્તમ સોલંકીના દીકરા દિવ્યેશ સોલંકીનું એક નિવેદન સામે આવ્યું છે. બગદાણાની એક ચકચારી બબાલમાં સૌથી વધુ કોઈ જો ચર્ચામાં રહ્યા હોય તો હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી અને તેમનો પરિવાર રહ્યો છે. પરંતુ હવે આજ બગદાણાની બબાલની વચ્ચે કોળી સમાજનો એક વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો અને વિદ્યાર્થી સન્માન સમારોહની અંદર યુવા કોળી આગેવાન અને પરસોત્તમ સોલંકીના દીકરા દિવ્યેશ સોલંકી પણ હાજર રહ્યા હતા અને દિવ્યેશ સોલંકીએ એ કાર્યક્રમની અંદરથી સમાજના ઉપસ્થિત યુવાનોને શું ટકોર કરી અને પોતાના પરિવારને લઈને પણ શું નિવેદનો આપ્યા અને આનાથી જ બગદાણાની બબાલને તો કોઈ અસર નથી કરતું, પરંતુ આ બગદાણાની બબાલ વચ્ચે હવે કોળી સમાજના વિદ્યાર્થી સન્માન સમારોહની અંદર દિવ્યેશ સોલંકીએ શું હુંકાર કર્યો અને વિદ્યાર્થીઓને સમાજના યુવાનોને શું ટકોર કરી એની આજે ચર્ચા કરવી છે. કોળી સમાજના વિદ્યાર્થી સન્માન સમારોહમાં દિવ્યેશ સોલંકીનું મોટું નિવેદન સામે આવ્યું. કોળી સમાજના યુવા આગેવાન દિવ્યેશ સોલંકી તે સન્માન સમારોહની અંદર પહોંચ્યા હતા. સરકારી નોકરીની અંદર પસંદગી પામેલા વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ ગોઠવવામાં આવ્યો હતો. અહીંયા આત્માનો સન્માન સમારોહ હું જોઈ રહ્યો છું એવું દિવ્યેશ સોલંકીએ કહ્યું હતું. સાથે સાથે તે જ સન્માન સમારોહની અંદર દિગ્ગજ કોળી આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સમાજના મોટી સંખ્યામાં યુવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ બધા વચ્ચે દિવ્યેશ સોલંકી જે સમાજના એક આગેવાન તરીકે અને મંત્રી પરસોત્તમ સોલંકીના પ્રતિનિધિ તરીકે પણ ત્યાં હાજર રહ્યા હતા. અને તે જ સન્માન સમારોહ કાર્યક્રમની અંદર દિવ્યેશ સોલંકીએ શું નિવેદન આપ્યું, આવો પહેલા આપણે એ સાંભળ્યું. મિત્રો, આપ સૌને ખબર હશે કે ચાહે હું હોય કે પુરુષોત્તમભાઈ સોલંકી હોય કે હીરાભાઈ સોલંકી હોય, અમને ભાષણબાજી કરતા આવડતી નથી. અમે કોઈ રાજકીય વ્યક્તિત્વ નથી. અમે હંમેશા જે અમારા સમાજ માટે અમને ઠીક લાગ્યું, જે હંમેશા અમારા સમાજની ચિંતાએ જે અમને સૂઝબૂઝ આપી છે, એ રીતે અમારા મનથી અમે સમાજ માટે કામ કરીએ છીએ. મિત્રો, સમાજમાં એક જ્યારે આપણો એવો ભૂતકાળ હતો ત્યારે ઘણીવાર મારા બાપુજીના જાહેર મંચ ઉપરથી આપણે ઉદ્બોધનમાં સાંભળ્યું હશે કે ભાઈ તમે પેટે પાટા બાંધી અને તમારા દીકરા દીકરીઓને ભણાવજો, ખાસ કરીને દીકરીઓને, કારણ કે દીકરીઓ હંમેશા સમાજના બે ઘર તારવશે. એક તો જ્યાં એ નાનેથી મોટી થઈ છે એના બાપનું ઘર, અને એના પછી જ્યારે એ સાસરે જશે ત્યારે એના સાસુ સસરાનું ઘર. એટલે હંમેશા એમને જે દીકરીઓ ઉપર એટલો જે ભાર આપ્યો છે, આજે આ જોતાં ખૂબ આનંદ થાય છે કે જેટલી સંખ્યામાં આપણા યુવાનો છે એટલી જ સંખ્યામાં મારી દીકરીઓ છે. એટલે સમાજની આ જગદંબાઓને હું કોટી કોટી વંદન કરું છું. એમના વાલીઓને હું વંદન કરું છું કે ભાઈ સમાજનો એક જે પાયો જે ઘરનારો છે, આ સંસ્થાએ હું હંમેશા મુકેશભાઈને જ્યારે પણ મળું ત્યારે હું એમને થેન્ક્સ કહું છું. એમની સાથે તમામ જે આ સંચાલકો છે એમને હંમેશા હું થેન્ક્સ કહું છું. તો એનો ખાલી કારણ એક જ છે કે એવે એક સમાજને આ બ્યુરોક્રેસીનો એક નવો પાયો આપ્યો છે. મિત્રો, એ જે તે સમય અમને અમારો ભૂતકાળ યાદ છે. જ્યારે સમાજના કોઈ પણ એવા વિષયો બનતા ને, અમે સામાજિક વ્યક્તિઓ છે, અમને અમારા સમાજથી વિશેષ કાલે કાંઈ નહોતું, આજે કાંઈ નથી અને ભવિષ્યમાંય કાંઈ નહીં રહે. જ્યારે કોળી સમાજની વાત આવે તો હંમેશા સમાજ ચિંતનથી અમે ચાલેલા છીએ. સમાજ બાબતે આજે વિદ્યાર્થીઓ આજે ક્યાંક ને ક્યાંક પોલીસ કર્મચારીમાં આવશે, ક્યાંક તલાટીઓમાં આવશે, ક્યાંક શૈક્ષણિક સંકુલોમાં આવશે, તો એ ક્યાંક ને ક્યાંક આપણા સમાજના દીકરા દીકરીઓને સાથે મોટિવેટ કરશે અને ક્યાંક ને ક્યાંક સમાજની સાથે સમાજના સંગઠનમાં જોડાશે. એ સામાજિક સંગઠનમાં જ્યારે એ બધા જોડાશે ને સમાજ સેવામાં લાગશે, ત્યારે હું ચોક્કસપૂર્વક એટલું વચન આપું છું કે આ સમાજનો જે હંમેશા આપણે એમ રાખ્યું છે કે અમારો ઉગતો સૂરજ હંમેશા ઉગતો રહેશે, એને કોઈ દી આ યુવાનો આથમવા નહીં દે. જે અમારા એજ્યુકેટેડ આ બ્યુરોક્રેસીમાં જ્યારે અમારા યુવાનો આવશે એની એક ચોક્કસપૂર્વક અમને ખાતરી છે. એટલે મિત્રો, વારંવાર સમાજના તમામ આગેવાનો હોય, અમે લોકો હોય, વારંવાર અમે સમાજના શિક્ષણ માટે, સમાજના દીકરાઓને નોકરીઓ માટે હંમેશા ચિંતન કરતા હોઈએ છીએ. તો એનું કારણ ખાલી એ છે કે સમાજની એક બીજી પેઢીનું ઘરનાર, હું ઋત્વિકભાઈને અમારા પીઠાવાલા સાહેબને હું કહેતો હતો જ કે મારા વડીલ તમે બધા એક અમારા સમાજની એક એવી પેઢી છે જે સમાજને એક સારું કામ, એક સારું રચેતા કરી આપ્યું છે. પણ હવે સમાજની નેક્સ્ટ પેઢી શું,
સમાજની નેક્સ્ટ પેઢી છે ને એ તમે લોકો છો, મારા યુવાનો. જે યુવાનો આપણા જે આજે આ એક બ્યુરોક્રસીમાં જે આવશે, એ સમાજની બીજી પેઢી સમાજ માટે તૈયાર થાય છે. જે સામાજિક ક્ષેત્રમાં આપણે કોઈ રાજકીય રીતે નથી જોતા, ઓનલી ફક્ત ને ફક્ત સામાજિક રીતે, કે સામાજિક રીતે સમાજના નાના મોટા પ્રશ્ન હોય. જેમ મેં મારા જન્મદિવસે દિવ્ય સેતુ નામનો એક કાર્યક્રમ રાખ્યો હતો. સમાજના જેટલા ડેમોક્રેસીવાળા અને સમાજના જેટલા બ્યુરોક્રસીમાં આપણા અધિકારીઓ હતા, એ બધાનો એક સ્નેહ મિલન જેવો મેં કાર્યક્રમ કર્યો હતો. એ શા માટે? ફક્ત ને ફક્ત એટલે જ કે સમાજનો કોઈ પણ વ્યક્તિ ક્યાંયથી પણ એના નાના મોટા વિષય અને પ્રશ્ન માટે ક્યારેય હેરાન ન થાય. આપ જેવા યુવાનો જેટલું એજ્યુકેશન સમાજમાં વધશે, એ સમાજની એક એવી જ્યોત પ્રજ્વલિત થશે કે એના ઉજાસથી સમગ્ર આપણું ગામડું ને આપણા આખી સમાજમાં એક નવી ઉર્જા થશે. એટલે આપ સૌને તમારા એક ભાઈ તરીકે, તમારા એક દીકરા તરીકે હું આ નમ્ર અપીલ કરું છું, હંમેશા આવા શૈક્ષણિક સંકુલમાં જોડાજો. શૈક્ષણિક સંકુલમાં જોડાઈ અને આપ સૌએ જે આજે એક તમારો ધ્યેય જે તમે પ્રાપ્ત કરવાના છો. અમારા પીઠાવાલા સાહેબ કહેતા હતા, એક શાયરી જે એમ મેં કીધી, એ સાંભળીને હંમેશા મેં મારા જીવનમાં મેં મારા બાપુજીને એવા સંઘર્ષ કરતા જોયા છે. મેં મારા બાપુજીને એવા નાના મોટા સમાજના પ્રશ્નો હોય ને ત્યારે રાતે સૂઈ ન શકતા, સમાજની ચિંતામાં આખી રાત જાગતા. મેં એ સમય મારા બાપુજીનો જોયો છે. અને એ સમયને ધ્યાનમાં રાખીને હંમેશા કે દીકરો એના બાપને જોઈને શીખે. અમે અમારા જીવનના સંસ્કારો, અમારા જીવનની પદ્ધતિ, અમારા જીવનની કામગીરી અમે પુરુષોત્તમભાઈમાંથી શીખેલા છે. એટલે એક યુવાનોના ભાઈ તરીકે, વડીલોના દીકરા તરીકે અને મારી બહેનોના વીરા તરીકે ખાલી એક જ શાયરી આપ સૌના વચ્ચે મૂકીને જાઉં છું કે મુશ્किलें दिल के इरादे आजमाती है, ख्वाबों के पर्दे निगाहों से हटाती है, कभी गिर कर भी मत हारना मेरे दोस्त, क्योंकि ये ठोकर ही तुझे चलना सिखाती है. મિત્રો જીવન સંઘર્ષમય રહેશે. જીવનમાં હંમેશા સ્વામી વિવેકાનંદજીએ કીધું છે કે જે દિવસે તમને એમ લાગે કે આજનો દિવસ મારો નિરાતે ગયો છે, તો એમ સમજો કે તમે જીવનના તમારા રેસમાં, તમારી પ્રગતિના રેસમાં તમે ક્યાંક પાછા છો. જે દિવસે તમને મુશ્કેલી મળે એ દિવસે તમે એમ સમજો કે મારા જીવનનું હજી એક નવું ઘડતર તૈયાર થાય છે. એટલે યુવાનોને એક ભાઈ તરીકે કહું છું, ઘણી બધી મુશ્કેલીઓ આવશે. ઘણા બધા સમયે આપણે એમ વિચારશું કે યાર હવે ક્યાંક સારી નોકરી ગોતી લેવી છે. પણ મિત્રો, સમાજના દીકરા તરીકે હું આપ સૌને એક મારી નમ્ર અપીલ કરું છું, જેમ આજે આટલા બધા આપણા વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક બ્યુરોક્રેસીમાં જોડાયા અને એ ભવિષ્યનું સમાજનું એક ઘડતર થશે. એટલે ક્યારે પણ હિંમત ન હારતા જીવનમાં હંમેશા ચાલી અને આગળ હાલતા શીખજો. આપણે સૌ એનું ઉદાહરણ આપણા પુરુષોત્તમભાઈમાંથી જોઈએ છે. એટલી એની નાદુરસ્ત તબિયત હોય પણ ઘણીવાર આપણે જોતા હોય ને તો એમ કે મારી ચિંતા નહીં કર, મારી બેનું દીકરીઓના આશીર્વાદ મારી હારે છે, મને કાંઈ નહીં થાય. એક જીવનમાં જે લડપણ, એક લડવાની તાકાત જે જીવનમાં છે, આપણે એ હોસલો એનામાંથી શીખી શકીએ છીએ કે હંમેશા જીવનમાં ક્યારે હોસલો કે હિંમત હારવાની જરૂરિયાત નથી. નવી સવારથી નવો દિવસ અને નવો સમય શરૂઆત થાય છે. એટલે ક્યારે જીવનમાં હાર ન માનતા પ્રયત્ન કરશું તો મને વિશ્વાસ છે, જેમ અમારા મુકેશભાઈએ કીધું કે તડકામાંય બેસા રહે, ઠંડીમાંય બેસા રહે અને તાપમાંય બેસા રહે, તો એ આપણા ઘોડીના દીકરા દીકરીઓ છે. મારા મિત્રો, એ આપણી તાકાત આપણે યાદ રાખજો. કોઈ વિષય, કોઈ વસ્તુ આ કોરી સમાજને રોકી શકે એવી હાલની તારીખમાં હું માનતો નથી. આપણે એકવાર ધારશું તો ગમે એ રીતે આપણે આપણા ધ્યેયને અને આપણા લક્ષ્યને પ્રાપ્ત કરશું. એટલી આપ સૌ પાસે મારી પ્રાર્થના, અભ્યર્થના અને મારી વિનંતી છે. આપ સૌએ મને બોલાવી ખૂબ માનપાન આપ્યું. ખાસ કરીને અમારું આખું આ સંગઠન અને જે સામાજિક ક્ષેત્રમાં એક નવું ડેમોક્રેસી અને બ્યુરોક્રેસી માટે જે હંમેશા કામ કર્યું છે એવા અમારા મુકેશભાઈને, એમની સાથે જોડાયેલા તમામ મારા સાથી મિત્રો, મારા સામાજિક અધિકારીશ્રીઓ, આપ સૌને મારા અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના સીતારામ. જય કોરી સમાજ. દિવ્યેશ સોલંકીએ કહ્યું કે અહીંયા હું આત્માનો સન્માન સમારોહ જોઈ રહ્યો છું. એટલે કે આ સમગ્ર જે આખો સન્માન સમારોહ યોજાયો છે તે આત્માનો સન્માન સમારોહ છે. અને બીજી વાત, એના પરિવારને લગતી દિવ્યેશ સોલંકીએ કહ્યું કે મારા પરિવારને ભાષણબાજી કરતા નથી આવડતું,
અમારા પરિવારે સમાજ માટે કામ કરીને બતાવ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક ફરી એક વખત પોતાના પરિવાર વિશે પણ દિવ્યેશ સોલંકીએ વાત કરી કે અમારા પરિવારના કોઈ પણ લોકો હોય એને ભાષણબાજી કરતા નથી આવડતું. અમારા પરિવારે આ સમાજ માટે કંઈક ને કંઈક કામ કરીને બતાવ્યું છે. મેં મારા પિતા એટલે કે પરસોત્તમ સોલંકીને ખૂબ જ સંઘર્ષ કરતા આ સમાજ માટે જોયા છે. સાથે સાથે દિવ્યેશ સોલંકીએ કહ્યું કે હું સમાજના ખાસ અપીલ કરું છું કે સમાજની દીકરીઓને ભણાવજો. દીકરીઓ એક સાથે બે ઘરને તારે છે. આમ તો અનેક સમાજોએ અત્યારે દીકરીઓના શિક્ષણને લઈને હંમેશા મેદાને હોય છે, હંમેશા ચળવળો કરતા હોય છે. ત્યારે ફરી એક વખત કોળી સમાજના એ સન્માન સમારોહની અંદર દિવ્યેશ સોલંકીએ હુંકાર કર્યો કે સમાજને હું વિનંતી કરું છું કે દીકરીઓને ભણાવજો, કારણ કે દીકરીઓ એક સાથે બે ઘરને તારનારી છે. સમાજના યુવાનોને વચન આપું છું કે સૂરજ ઉગતો રહેશે. એટલે કે ફરી એક વખત આડકતરી રીતે હુંકાર કરી દીધું છે દિવ્યેશ સોલંકીએ કે સમાજ સાથે હું હંમેશા ઊભો છું, સમાજના લોકો સાથે હું હંમેશા ઊભો રહેવાનો છું. સાથે સાથે તેઓએ કહ્યું કે સમાજના આગેવાનો હંમેશા સમાજના શિક્ષણ માટે ચિંતા કરે છે. તે પણ એક સમાજ માટે ખૂબ જ મહત્ત્વની ક્રાંતિ આપણે ગણી શકીએ છીએ, કારણ કે આ સમાજે ખૂબ સંઘર્ષ કર્યો છે. મારા પરિવારમાં મારા પિતાએ ખૂબ સંઘર્ષ કર્યો છે. મેં મારા પિતાને સંઘર્ષ કરતા જોયા છે આ સમાજ માટે. એટલે અત્યારે સમાજના વિદ્યાર્થીઓનું જે સન્માન સમારોહ થઈ રહ્યો છે તેને જોઈને મને ખૂબ ખુશીની લાગણી થઈ રહી છે. સાથે સાથે કીધું કે જ્યાં સુધી સમાજ માટે હું છું ત્યાં સુધી સમાજની અંદર સૂરજ જીવતો રહેશે. એટલે ક્યાંક ને ક્યાંક દિવ્યેશ સોલંકીએ એવો હુંકાર કરી દીધો કે સમાજને કોઈ પણ પ્રકારનો અન્યાય નહીં થવા દઈએ. અમારો પરિવારને ભાષણબાજી કરતા નથી આવડતું. અમારા પરિવારે કાંઈક ને કાંઈક સમાજ માટે હંમેશા કરતા રહ્યા છે અને આવનારા સમયમાં કરતા પણ રહીશું. એવો હુંકાર દિવ્યેશ સોલંકીએ બગદાણાની બબાલ વચ્ચે વિદ્યાર્થી સન્માન સમારોહમાંથી ભર્યો છે. ત્યારે હવે આ સન્માન સમારોહની અંદરથી દિવ્યેશ સોલંકીનું નિવેદન બગદાણાની બબાલમાં કેટલું અસર કરે છે એ પણ જોવાનું રહેશે. અને તમારો આ બાબતે શું માનવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.